નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય પર્યાવરણની ત્રિમાસિક કસોટી 2026ના પ્રશ્ન બેંકનું સચોટ અને સાચું સોલ્યુશન કરવાના છીએ. અંદર તમારે વર્ગીકરણના કેવા પ્રશ્નો આવશે, કેવા વિકલ્પો આવશે, ખરા ખોટા કેવા પૂછાશે, જોડકા કેવા પ્રકારના આવશે તથા 1 ગુણના 2 ગુણના પ્રશ્નો કઈ રીતના પૂછાય છે અને કયા કયા પ્રશ્નો અગત્યના છે એ સંપૂર્ણ ચર્ચા આપણે કરીશું. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો જો પહેલા તમારે 10 ગુણના ખૂબ જ અગત્યના વિકલ્પો આવેલા છે, જેમાં પહેલું છે કઈ વસ્તુ આપણને વનસ્પતિમાંથી મળે છે, તો જવાબ આવશે સી હળદર. બીજું માટીના ઘડા બનાવનારને શું કહેવામાં આવે છે, તો બી જવાબ આવશે એમાં કુંભાર. ત્રીજો પ્રશ્ન, અસમમાં ઘરો લાકડાના થાંભલા પર કેમ બનાવવામાં આવે છે, તો જવાબ આવશે બી કે વધુ વરસાદને કારણે. ચોથું, પત્ર ઉપર શું લગાવવામાં આવે ત્યારે તે આગળ મુસાફરી કરે છે, તેમાં જવાબ આવશે બી સિક્કો અથવા છાપ. પાંચમું, પગથિયાની રમત રમવા માટે શાની જરૂર પડે છે, તો એમાં ઠીકરાની જરૂર પડે એટલે ઓપ્શન બી આવશે. છઠ્ઠું, પક્ષીઓને પીવા માટે પાણી ક્યાં રાખવામાં આવે છે, તો એમાં જવાબ આવશે ડી પરબડી કે કુંડામાં. સાતમું, જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી અને ભાઈ બહેન સાથે રહેતા હોય તેને શું કહેવાય, તો એનો જવાબ આવશે બી સંયુક્ત કુટુંબ એટલે કે ભેગું કુટુંબ. ઓકે. પછી આઠમું, કાશ્મીરમાં જોવા મળતા નાવડી પરના ઘરને શું કહે છે, તેને જવાબ આવશે સી હાઉસબોટ. નવમું, ઈજા થાય ત્યારે હળદરવાળું દૂધ કેમ પીવામાં આવે છે, તો જવાબ આવશે સી જલ્દી રૂજ લાવવા. 10મું, સાપ સીડી રમત શાનાથી રમાય છે, તો એમાં જવાબ આવશે બી પાસાથી. પછી તમારા મિત્રો ખાલી જગ્યાઓ છે, જેમાં ડાયરેક્ટ મેં જવાબ આપી દીધા છે. જુઓ કે માંસ, ઈંડા અને ખાલી જગ્યા આપણને પ્રાણીઓમાંથી મળે છે, તો એમાં આવશે દૂધ. અથવા તમે એવી રીતનો પણ પ્રશ્ન બનાવી શકો કે માંસ, ઈંડા અને દૂધ આપણને ખાલી જગ્યામાંથી મળે તો પ્રાણીઓમાંથી. બીજું, કુંભાર માટીને આકાર આપવા ખાલી જગ્યાનો ઉપયોગ કરે, તો એમાં જવાબ આવે ચાકડાનો. ત્રીજું, બરફના બનેલા ઘરને ખાલી જગ્યા કહેવાય, તો ઇગ્લુ. ચોથું, પત્ર જે પેટીમાં નાખવામાં આવે છે તેનો રંગ ખાલી જગ્યા હોય તો લાલ. પાંચમું, ચેસની રમત ખાલી જગ્યા અને ખાલી જગ્યા પાટિયા પર રમાય તો સફેદ અને કાળા પાટિયા ઉપર. છઠ્ઠું, આપણા ઘરની આસપાસ જોવા મળતું ખાલી જગ્યા આપણું સાથી પંખી છે, તો ચકલી અથવા કબૂતર. સાતમું, સીતા અને ગીતા કેટલા રમત રમતા હતા, અથવા રમતનું નામ લખવાનું. સીતા અને ગીતા ખાલી જગ્યા રમત રમતા હતા, તો કે કેટલા. આઠમું છે કાગડાએ તેની ચાંચ ધોવા માટે ખાલી જગ્યા પાસે જવું પડ્યું, તો કે કુવા પાસે. નવમું, જે પત્રો વડોદરાથી નીકળ્યા હતા તેના પર ખાલી જગ્યાની છાપ હતી, તો વડોદરાની જ છાપ હોય. 10મું, કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ ખાલી જગ્યા કરે છે, તો કે પ્રેમ કરે છે. પછી ત્રીજો પ્રશ્ન છે વર્ગીકરણ કરવાનું, જેમાં તમે જોઈ શકો છો કે તમને રમતોનું ઘરમાં રમાતી અને મેદાનમાં રમાતી રમતોમાં વર્ગીકરણ કરવાનું છે. તો તમે ચેસ આપેલ છે, ક્રિકેટ, સાપસીડી, કેરમ, કબડ્ડી, ખોખો, પત્તા અને લંગડી, આ બંનેનું આપણે 2 પ્રકારની રમતમાં વર્ગીકરણ કરવાનું. તો પહેલું છે જુઓ, ઘરમાં રમાતી રમતોમાં આપણે જવાબ ડાયરેક્ટ લખેલ છે કે ચેસ, સાપસીડી, કેરમ અને પત્તા આવશે. અને મેદાનમાં રમાતી રમતો તો કે ક્રિકેટ, કબડ્ડી, ખોખો અને લંગડી. ઓકે. પછી જોડકા છે જુઓ, પહેલું છે રાજસ્થાનના ઘરો, તો એમાં જવાબ આવશે ખ માટીના અને છાપરા કાંટાવાળા. બીજું છે પત્ર પહોંચનાર, તો એમાં જવાબ આવશે ક પોસ્ટમેન અથવા તો ટપાલી. ત્રીજું છે પક્ષીઓની સેવા, તો એમાં જવાબ આવશે ઘ ચણ અને પાણી આપવું. અને ચોથું છે કાહવા, તો એમાં જવાબ આવશે ગ પર્વતો વચ્ચેનું પીણું. પછી 1-2 વાક્યવાળા પ્રશ્નો જુઓ મિત્રો, કે પહેલો પ્રશ્ન છે આપણે ખોરાકમાં છોડના કયા ભાગોનો ઉપયોગ કરીએ છીએ, તો ફળ, ફૂલ, પાંદડા, પ્રકાંડ અને મૂળનો. એના નીચે જવાબ પણ લખેલા છે, તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. ત્રીજો છે જુઓ, શ્રીનગરમાં બાળકોએ કયા પીણાની મજા માણી, તો જવાબ આવશે કાહવાની મજા માણી. પછી ચોથો, પિન કોડ એટલે શું, તો પિન કોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, જે 6 અંકનો હોય અને વિસ્તાર ઓળખવા વપરાય. પછી પાંચમો, લજ્જા ગોસ્વામી કઈ રમત માટે જાણીતા છે, તો રાઇફલ શૂટિંગ માટે. પછી છઠ્ઠું, પક્ષીઓને ઈજા થાય ત્યારે શું કરવું જોઈએ, તો તેને પાણી આપવું જોઈએ, અને જો વધુ ઈજા હોય તો પશુ પંખીના દવાખાને લઈ જવું જોઈએ. સાતમું, કેટલા રમતમાં જે બાળક જૂથ ન બનાવી શકે તેનું શું થાય, તો તે બાળક રમતમાંથી આઉટ થઈ જાય. આઠમું, પત્ર પર છાપ શા માટે મારવામાં આવે છે, પત્ર ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનો છે તેની ચોકસાઈ માટે. પછી 9મું છે કાશ્મીરના દાલ સરોવરમાં પ્રવાસીઓ શામાં બેસીને ફરે,
તો શિકારામાં બેસીને, શિકારા એટલે કે નાવડીમાં બેસીને ફરે છે. 10મું, પેટમાં દુખાવો થતો હોય ત્યારે ઘરગથ્થુ ઉપચારમાં શું લેવાય? તો એનો જવાબ આવે મિત્રો અજમો અને મીઠું અને ગરમ પાણી સાથે લેવાય. પછી મોટા પ્રશ્નો એના તમે ડાયરેક્ટ સ્ક્રીનશોટ લો. પહેલો પ્રશ્ન છે જુઓ, સંયુક્ત કુટુંબમાં રહેવાના ફાયદા જણાવો. તો એનો જવાબ સામે લખેલો છે, સ્ક્રીનશોટ લઈ તૈયાર કરીને વાંચીને જજો. બીજું છે પત્રની મુસાફરી કરી વિશે ટૂંકમાં સમજાવો. તો એનો પણ જવાબનો સ્ક્રીનશોટ લેજો. અને ત્રીજો છે માટીમાંથી ઘડો કેવી રીતે બને છે તેના સોપાન જણાવો. તો એનો પણ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ઓકે મિત્રો, તો આ તો આપણે ધોરણ 3 વિષય પર્યાવરણનું ખૂબ જ અગત્યનું પેપર અથવા તો પ્રશ્ન બેંક. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.